અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેજલપુરમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો. કોંગ્રેસ દ્વારા અત્યારે રાજ્યભરમાં ડ્રગ્સ મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે વેજલપુરમાંથી 504 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો. પેડલર આ ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો, જે શહેરના અલગ અલગ વિસ્તારમાં વેચવાનો હતો. ક્રેટા ગાડીમાંથી ડ્રગ્સ સાથે ઝોન 7 એલઝેબી અને વેજલપુર પોલીસે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી. ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે શ્રમિક પર માટી પડતા મૃત્યુ. અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન ખોદવાની કામગીરી દરમિયાન માટી ધસી પડતા એક મજૂર અંદર પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક મજૂરને બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો, જો કે તે પહેલા જ તેનું મોત નીપજ્યું. એમબીબીએસની 3 જગ્યા ભરવા માટે પ્રવેશ રાઉન્ડ કરવા હાઈકોર્ટનો આદેશ. ગુજરાત મેડિકલ કોલેજ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને એડમિશન કમિટી અંડર ગ્રેજ્યુએટ મેડિકલને નિર્દેશો આપતી માંગ કરવામાં આવી હતી. તેઓએ માંગ કરી હતી કે એમબીબીએસના પ્રથમ વર્ષમાં 3 જગ્યાઓ ખાલી પડી છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે. રાજ્યમાં 15 થી 20 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. રાજ્યવાસીઓએ હવે કડકડતી ઠંડી સહન કરવા માટે પૂરેપૂરા તૈયાર રહેવું પડશે, કારણ કે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યારબાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષના બાળકનું મોત. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ 6 જાન્યુઆરીના રોજ ગટરમાં પડી જતા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. રતનપુર ગામની લેબર કોલોનીમાં રિયાઝકુમાર રાજકુમાર રામ મૂળ રહેઠાણ ઝારખંડ રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેને બાળકના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ગટરના પાણી વચ્ચે સડેલા ચણા બટાટાથી આ રીતે બને છે પાણીપુરી. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા જમાલપુર અને બહેરામપુર વિસ્તારમાં આવેલા કેલિકો મિલ્ક કૌભાંડમાં 20 થી 25 જેટલા પાણીપુરીના ઉત્પાદકો પર રેડ કરવામાં આવ્યા. દરોડા દરમિયાન અધિકારીઓ પણ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા. ચાંદખેડાની પ્રાઇવેટ હોસ્પિટલમાં કર્મચારીએ 70,000 ચોર્યા. અમદાવાદના ચાંદખેડામાં આવેલી એક હોસ્પિટલમાં કામ કરતા હાઉસકીપિંગના કર્મચારીએ હોસ્પિટલના ઓપીડીના દર્દીના ફીના 70,000 રૂપિયાની ચોરી કરી. મેનેજમેન્ટની ઓફિસમાં ડ્રોવરનું લોક તોડી કર્મચારીએ 70,000ની ચોરી કરી હતી, જે બીજા દિવસે સીસીટીવી ચેક કરતા જાણ થઈ, જેથી હોસ્પિટલ દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. નશાના વેપારમાં અમદાવાદના પોલીસકર્મીની સંડોવણી. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પહેલા 1 કિલો 872 ગ્રામ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસ દરમિયાન ચરસનો જથ્થો અમદાવાદ શહેરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી એસઓજી દ્વારા પોલીસકર્મીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. લાંબા અમરાઈવાડી સહિતના વિસ્તારોના બાકી ટેક્સ ધારકોની મિલકતો સીલ. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસટી વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 5 કુવા દરવાજા પાસે આવેલા રેવડી બજારમાં 7 જેટલી રોડ પરની ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવીને 4,200 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી, જેના કારણે થઈને 5 કુવા ફાયર સ્ટેશન પાસેના રોડ પર ખૂબ મોટી જગ્યા ખુલ્લી થઈ જશે. શહેરના હતરવા વિસ્તારમાં અભિષેક એસ્ટેટ વિભાગ 1માં સેકન્ડ ફ્લોરના ગેરકાયદેસર બનાવવામાં આવેલા 5,000 ચોરસ ફૂટના 5 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડને પણ તોડી પાડવામાં આવ્યા. એએમટીએસમાં આધેડ અને યુવતી વચ્ચે બોલાચાલી. અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે, પણ દરરોજ રાત્રે અવરજવર કરતી મહિલાઓ જ હવે સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રાત્રે એએમટીએસની વાડજથી ચાંદખેડા રૂટની બસ નંબર 401માં નોકરીથી ઘરે પરત ફરતી યુવતી સાથે ખાખી કલરના સ્વેટર અને પોલીસ વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિએ ગાળાગાળી કરી હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.